નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે જે લેક્ચર પૂરો કર્યો એની અંદર આપણે વિમાને લગતી જે સેવાના વિષયો છે એ સંપૂર્ણ પત્રવ્યવહાર જે છે એ પૂર્ણ કર્યા છે અને એના અનુસંધાને આમાં જે વિવિધ વિષયો હતા એ વિશે આપણે વિગતવાર માહિતી પણ મેળવી. તો આને ધ્યાનમાં રાખી અને એના જે લેટર્સ છે એની પણ તમને પ્રેક્ટિસ માટે જે છે એ લાસ્ટ લેક્ચરમાં આપ્યું છે. હવે આ વિમાન સેવાના પત્રો એ કોમર્શિયલ એનું ચોથું ચેપ્ટર જે સીસીનું 4th ચેપ્ટર છે એ પૂરું કર્યું છે. પણ આજે આપણે જે છે એ એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે પણ કોમર્શિયલનું જ છે અને એ છે એનું 3જું ચેપ્ટર. આ થોડું લાંબુ ચેપ્ટર પણ છે, પણ છતાં પણ આની માહિતી જે છે એ ખૂબ જ અગત્યની છે અને આ ચેપ્ટર જે છે એ તમને અલગ અલગ જે વિભાગોમાં પૂછાય છે એ મેં તમને માર્ક કરાવી દીધું છે. ખાસ કરીને આમાં લેટર જે છે એ 2 પૂછાય છે, એટલે કે એકની અથવામાં બીજો લેટર એ આ ચેપ્ટરનો હોય છે. એને ધ્યાનમાં લઈને આના પ્રશ્નોને આપણે ખાસ કવર કરવાના છે. આ ચેપ્ટર છે તમારું 3જું ચેપ્ટર, જે છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. તો આજે આ સીસીના 3જા ચેપ્ટરથી આપણે આ લેક્ચરને શરૂ કરીએ છીએ, એટલે તમારું નવું ચેપ્ટર રહેશે અને એની માહિતી આપણે વિગતવાર મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ ચેપ્ટરની અંદર થિયરિકલ પણ છે અને સાથે એના લેટર્સ પણ છે. તો સરકારી વિભાગોનું જે બીજું ચેપ્ટર આપણે અગાઉ જે પૂર્ણ કરી ચૂક્યા છીએ એ પછી આ 3જું ચેપ્ટર એ આંતરવિભાગીય એવા શબ્દ તરીકે બોલાય છે. તમારે તમારી ટેક્સ્ટ બુક જે છે એ ખાસ સાથે રાખવાની છે અને એની અંદરથી જે હું સમજાવું છું એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ ચેપ્ટરની આપણે પ્રસ્તાવના એટલે કે જે પ્રારંભિક માહિતી છે એ સ્વરૂપે આપણે થોડી માહિતી મેળવીએ છીએ. વેપાર ધંધાનો જેમ વિકાસ થતો ગયો, પ્રગતિ થતી ગઈ, એમ ધીમે ધીમે જે છે વેપાર જગતના વિવિધ જે સ્થાનો છે એ પણ ખુલતા ગયા, એટલે કે વાણિજ્ય વ્યવસ્થાના ઘણા બધા એકમો ખુલ્યા અને આ એકમોને ધ્યાનમાં રાખી અને જેમ વિસ્તરતા ગયા વેપાર ધંધા, એમ એના અલગ અલગ વિભાગો પણ બનતા ગયા. કોઈ પણ કંપની હોય તો એની અલગ અલગ જે છે ડિપાર્ટમેન્ટ એ જરૂરી છે અને એ હોય જ છે. જેમ કે પ્રોડક્શન છે, સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, આવા ઘણા બધા વિભાગો જે છે એ કંપની ધરાવે છે. એવી જ રીતે સંસ્થા હોય કે કોઈ પણ જે પોતે એક્સપાન્ડ થાય છે એ પોતાના અલગ અલગ વિભાગો એ બનાવતા રહે છે, એટલે કે એના અલગ અલગ વિભાગો ઊભા થતા રહે છે. પણ આ વિભાગો મૂળ તો કોઈ એક જ સંસ્થા કે એના હોય છે, જે ડિપાર્ટમેન્ટ તરીકે અલગ અલગ બોલાય છે. પણ આમાં જે લોકો કામ કરે છે, જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, એમને પણ એકબીજા સાથે માહિતીની આપ-લે કરવા માટે, એ આદાન પ્રદાન કરવા માટે અલગ અલગ માધ્યમો તો છે, પણ આમાં એક સરળ માધ્યમ છે પત્ર વ્યવહાર. જે વિભાગોના જે અધિકારીઓ છે, હોદ્દેદારો છે, કર્મચારીઓ છે, એ પણ એકબીજાને જ્યારે માહિતી આની આપ-લે કરે છે ત્યારે એ માહિતી એકબીજા સમક્ષ વહેંચવા માટે ટેલિફોનિક સૂચનાઓ આ બધું તો છે જ, તે મૌખિક સૂચનાઓ, પણ અમુક બાબતો આપણને ખ્યાલ છે એવી છે કે જે માટે પત્ર વ્યવહાર જ અગત્યના છે. તો આ સ્વરૂપે વિભાગો વચ્ચે પણ જે છે એ માહિતીની આપ-લે પત્ર વ્યવહાર દ્વારા થતી રહેતી હોય છે, જે જુદા જુદા વિભાગો વચ્ચે થાય છે, એમના હોદ્દેદારો વચ્ચે થાય છે, કે કર્મચારીઓથી અધિકારીઓ, અધિકારીઓથી કર્મચારીઓ વચ્ચે થાય છે. તો આવી બાબતોને આ ચેપ્ટરમાં આંતર વિભાગીય કીધા છે, એટલે કે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ જે કહી શકાય એવા આ ચેપ્ટરનો પહેલો ભાગ પડશે. અને બીજો જે ભાગ છે એ છે કર્મચારીઓ વિષયક. તો વિભાગો વચ્ચે જે થાય છે એ પછી કર્મચારીઓને પણ એકબીજા સાથે માહિતીની આપ-લે કરવાની જરૂર પડે છે. અને આવા કર્મચારી વિષયક બાબતોમાં થોડા નવા શબ્દો જે છે, જે તમારે આ ચેપ્ટરમાં આગળ હું સમજાવીશ, એની થોડી બાબતો આવશે. કર્મચારી પત્ર વ્યવહાર તો કર્મચારી બન્યા પછી કરે છે, પણ કર્મચારીને લેવાથી લઈ અને એની જે નિવૃત્તિ સુધીની વાત છે,
એટલે કે એની ભરતી પ્રક્રિયાથી થઈને નિવૃત્તિની વાત, એ પણ આ ચેપ્ટરનો બીજો ભાગ પડે છે, જે કર્મચારી વિષયક પત્ર વ્યવહાર છે. તો આ બંનેને ધ્યાનમાં લઈને આ ચેપ્ટર જે છે એ આખું 8 માર્કનું ચેપ્ટર છે અને એના વિભાગો મેં તમને ક્લિયર કરાવી દીધા છે. ખાસ આમાં લેટર્સ એ જે આવે છે એ 2 લેટર એકની અથવામાં બીજો આવે છે. એને ધ્યાનમાં લઈ અને આપણે આ ચેપ્ટરને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ ચેપ્ટર કઈ રીતે વિગતવાર માહિતી આપે છે. તો આ આપણે સમજાણું કે જે વિભાગો બને છે એ કોઈ પણ એક જ સંસ્થા કે કંપનીના વિભાગો છે અને આ વિભાગોની વચ્ચે જે કાંઈ માહિતીની આદાન પ્રદાન થાય છે, માહિતીની આપ-લે થાય છે, એ સ્વરૂપે એને આંતરવિભાગીય કહી શકાય છે. તો આવું આંતરવિભાગીય જે પત્ર વ્યવહાર છે એ શબ્દને વ્યાખ્યાયિત પણ કરવામાં આવ્યો છે, જે તમને આગળ આપેલો છે. તો આંતરવિભાગીય પત્ર વ્યવહારની આ વ્યાખ્યા છે, એનો અર્થ છે એ શું કહે છે કે ધંધાકીય પેઢીની વડી કચેરી, વડી એટલે મુખ્ય કચેરી, જે મેઇન બ્રાન્ચ થી શાખાઓને, એટલે કે એની જે સબ બ્રાન્ચીસ છે. તો મેં કીધું કે વિભાગો પડે છે એટલે એને વિભાગ અથવા શાખા પણ કહેવાય છે. જેમ બેંકની અલગ અલગ શાખાઓ આપણે સમજી ચૂક્યા છીએ, વીમામાં પણ અલગ અલગ શાખાઓ વિશે વાત કરી છે, એ બધાના વિભાગો છે, એની શાખાઓ છે. તો આ બંને મુખ્ય વિભાગ એટલે કે જે વડી કચેરી છે, જે મેઇન બ્રાન્ચ, ત્યાંથી શાખાઓ વચ્ચે કે શાખાઓથી વડી કચેરી વચ્ચે જે થાય છે. તો ઘણીવાર શાખાને પણ મુખ્ય બ્રાન્ચ સાથે કે 2 શાખાઓને પણ એકબીજા સાથે જે છે વાતચીત માહિતી સ્વરૂપે આપવાની જરૂર પડતી હોય છે. આવી વાતચીત જ્યારે પત્ર વ્યવહારથી થશે એટલે આ આંતરવિભાગીય પત્ર વ્યવહાર બની જશે. તો એ બંને વચ્ચે થતી જે માહિતીની આપ-લે છે એ આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવાશે. વડી કચેરીથી શાખા અથવા શાખાથી વડી કચેરી કે 2 શાખાઓ વચ્ચે પણ કહી શકાય જે માહિતીની, પણ આ બધું જે છે એ કોઈ એક જ સંસ્થાના વિભાગો તરીકે કહેવાશે. એટલે આને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કીધું છે. અહીંયા તમે જો એક કંપનીથી બીજી કંપની કે એક સંસ્થાથી બહારની કોઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરો તો એ આંતરવિભાગીય નથી કહેવાતા. જે વિશે તો આપણે આગળ ઘણા બધા ચેપ્ટર્સમાં 11મા અને 12માના પણ આ ચેપ્ટર્સમાં સમજી ગયા. પણ આ તો એક જ સંસ્થાના વિભાગો છે, એટલે એની અંદર જે કાંઈ પત્ર વ્યવહાર થાય છે એવા પત્ર વ્યવહારને આપણે આંતરવિભાગીય પત્ર વ્યવહાર તરીકે કહેશું. આવા વિભાગોને આંતરવિભાગીય અથવા એનું એક બીજું નામ છે જે છે સંસ્થાગત પત્ર વ્યવહાર. સંસ્થાગત પત્ર વ્યવહાર તરીકે પણ આને ઓળખાય છે. આ બંને એક જ નામ છે. એટલે તમને એમ પૂછાય કે આંતરવિભાગીય તો પણ આ જ વ્યાખ્યા થઈ, સંસ્થાગત પત્ર વ્યવહાર તો પણ આ જ છે. પોઈન્ટ તો સરખો જ રહેશે. બરાબર. તો આ રીતે વિભાગો વચ્ચે, વિભાગોથી વડી કચેરી, વડી કચેરીથી શાખા, શાખાથી બીજી શાખા, એવી જ રીતે જે અંદર એક જ કોઈ સંસ્થાના જે પત્ર વ્યવહાર થાય છે એને આંતરવિભાગીય પત્ર વ્યવહાર તરીકે બોલાય છે. તો આવી પણ જરૂરિયાત એ માહિતી આદાન પ્રદાનની રહેતી હોય છે અને એને ધ્યાનમાં લઈ અને આ પ્રકારના જે પત્રો છે એની જરૂરિયાત ઊભી થતી હોય છે. આ ચેપ્ટરની પ્રારંભિક માહિતી છે. પણ આવા જે પત્રો છે એ લેટર સ્વરૂપે એટલે કે પત્ર વ્યવહાર જ છે, પણ આમાં જે શબ્દો છે એ થોડા બદલાઈ જાય છે. કારણ કે અત્યાર સુધી આપણે જે સામાન્ય પત્ર વ્યવહાર જોયા છે એ પત્રો આપણે કોઈ કંપનીના જે મથાળું છે, જે લેટર પેડ છે એની ઉપર લખીને કેવી રીતે મોકલીએ છીએ, તો એ સામાન્ય પત્ર જ છે. પણ આની અંદર જે એના શબ્દો આપ્યા છે, જેને સ્વરૂપ કહેવાશે, એ થોડા જુદા છે અને આમાં એના 3 સ્વરૂપો જે છે એ હોય છે. જે આંતરવિભાગીય પત્ર વ્યવહાર એટલે કે વિભાગો એક જ સંસ્થાના એકબીજાની સાથે કરે છે. તો એમાં 3 સ્વરૂપો છે: નોટિસ, પરિપત્ર અને મેમો. આ 3 શબ્દો એ તમારે થિયરિકલ અને પછી એના પત્રો જે છે એ સમજવાના છે અને એ લખવાના છે. તો આને ધ્યાનમાં લઈને આ 3 સ્વરૂપો નોટિસ, પરિપત્ર અને મેમો આ શું છે એ વિશે આપણે આગળ ધીમે ધીમે થિયરીમાં સમજીએ છીએ. આ ત્રણેય આંતરવિભાગીયના સ્વરૂપો છે.
એટલે જ્યારે એક વિભાગ કોઈ બીજા વિભાગને કાંઈ પણ માહિતી આપે કે મુખ્ય બ્રાન્ચ જે છે એની સબ બ્રાન્ચને કોઈ માહિતી આપે તો એમાં જે બોલાતા શબ્દો છે આ નોટિસ, પરિપત્ર અને મેમો છે. જે મૂળ તો પત્રો જ છે, પત્ર વ્યવહાર જ છે, પણ એને શું કામ જુદા શબ્દો તરીકે કીધા છે એ આપણે એની થિયરીમાં આગળ સમજીએ છીએ. બરાબર, તો આ એના 3 સ્વરૂપ બનશે. તો એક પ્રશ્ન એવો થશે જે હવે આગળ ચાલે છે કે સંસ્થાઓ વચ્ચે જે એક જ સંસ્થા છે એના જ વિભાગો છે કે એના જ ડિપાર્ટમેન્ટ છે, સબ ડિપાર્ટમેન્ટ છે, એની જ શાખા છે, મેઇન બ્રાન્ચ છે, આ બધું એક જ છે, તો એ બધા વચ્ચે તો મૌખિક સૂચનાઓથી કેમ ન પતી જાય? કોઈ અધિકારી કોઈ કર્મચારીને સામાન્ય મૌખિક માહિતી આપી દે કે ભાઈ તારે આટલું કામ કરવાનું છે, તો એ જ કામથી શું કામ જે છે એ કામ ન પતી જાય? શા કારણે જે છે એ આ પ્રકારે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે? તો જે એવું વિચારે છે કે ના, આ બાબતમાં મૌખિક સૂચનાઓથી કામ પતતું હોય તો શા માટે પત્ર વ્યવહાર કરવો, એ વસ્તુ એક તર્ક જે છે એને થોડીક બાબતમાં ખોટી સાબિત કરે છે કે પત્ર વ્યવહાર એ આંતરવિભાગીય પત્ર વ્યવહાર છે, વિભાગો વચ્ચે જ થાય છે, છતાં પણ એની જરૂરિયાત અત્યારે પણ એટલી જ છે. એ તમારો નેક્સ્ટ પોઈન્ટ છે કે આંતરવિભાગીય પત્ર વ્યવહારની શું જરૂરિયાત છે? ટેલિફોનિક સૂચનાઓ, મૌખિક સૂચનાઓથી કામ પતતું હોય તો શું કામ પત્રો લખવા બેસવા? એવા જે તર્ક છે એને આ પોઈન્ટ જે છે એ એક પ્રકારે રદિયો આપે છે, એવું કહી શકાય કે એની ઉપયોગિતા પણ બતાવે છે. તો આ પોઈન્ટ આપણે એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જે આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત બતાવે છે. તમે ટેક્સ્ટ બુકમાં એક પછી એક પોઈન્ટ ખાસ જોતા જાઓ અને હું એને થોડી વિગતવાર જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો વિભાગો વચ્ચે જરૂરિયાત એટલે પત્ર વ્યવહાર શું કામ હજી સુધી જરૂરી છે? આમ તો તમારે 11માં માહિતી સંચારનું ચેપ્ટર જે આવ્યું એમાં એની જે અગત્યતા પત્ર વ્યવહારની છે એના જે લાભ છે એ તો સમજાવ્યા હતા. એ જ પોઈન્ટ અહીંયા થોડા ફરીવાર આવે છે. તો આપણે જોઈએ છીએ એક પછી એક કે શું કામ વિભાગો વચ્ચે પણ પત્ર વ્યવહાર જરૂરી છે. તો પહેલો પોઈન્ટ તમને બતાવેલો છે જે અહીંયા આપ્યો છે, અને એ છે કે માહિતી જે પત્ર વ્યવહારની છે એ લાંબા સમય સુધી જાળવી શકાય છે. આ એની જરૂરિયાત છે. કોઈ પણ માહિતી જ્યારે લખીને આપવામાં આવે તો એને આપણને ખ્યાલ છે કે એને આપણે લાંબા સમય સુધી જાળવી શકીએ છીએ, કારણ કે એ લેટર છે, પત્ર છે, અને એને જાળવી રાખી શકાય છે, એને સાચવી શકાય છે. તો આ જરૂરિયાત છે. જ્યારે મૌખિક સૂચના, ટેલિફોનિક સૂચના આ વસ્તુ જે છે એ સાબિત નથી કરતી. બરાબર, એટલે પહેલો પોઈન્ટ જે એની જરૂરિયાત બતાવે છે કે લાંબા સમય સુધી જાળવી શકાય છે. પત્ર છે, લેટરને આપણે યોગ્ય રીતે રાખી શકીએ છીએ. તો એને કઈ રીતે રાખી શકીએ એ તમને બીજો પોઈન્ટ બતાવે છે કે માહિતીને ફાઇલિંગ કરી શકાય અને ભવિષ્યમાં ઉપયોગી છે. હવે પત્રને જાળવી શકાય એવો જે પહેલો પોઈન્ટ છે લાંબા સમય સુધી, તો એને જાળવવા માટે એને વ્યવસ્થિત જાળવણી આપણે એને ફાઇલિંગ દ્વારા કરીશું. પત્રોની ફાઇલ બનાવી શકાય, ફાઇલમાં એને યોગ્ય રીતે સાચવી શકાય, તો એને લીધે લાંબા સમય સુધી એ માહિતી આપણી પાસે રહી શકે છે. બીજું, ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે આ પત્રો જે છે એ ફરીવાર માંગી શકાય છે. એટલે કે તમે એને ફાઇલિંગ કર્યા છે તો તમે એને ભવિષ્યમાં કોઈ પણ અધિકારી કે કોઈ પણ બીજા માંગશે તો તમે એ પત્રોને બતાવી શકો છો, જો આ 2 વર્ષ પહેલાં આવો જે છે એ પત્ર વ્યવહાર થયેલો, કે આ જાણકારી અમને મળેલી છે. તો મૌખિક સૂચનાથી આ વસ્તુ શક્ય નથી, અને તમને ખ્યાલ છે કે એ જ એનો ફાયદો પણ છે. તો આ બીજું કે જેમ લાંબા સમય સુધી જાળવી શકાય તો એને ફાઇલિંગ કરી શકાય અને ભવિષ્યમાં એને પુનરાવર્તન કરી શકાય, ફરીવાર બતાવી શકાય. આ બીજો એનો ઉપયોગ. આ બધી બાબતોને લીધે જ વિભાગો વચ્ચે પણ પત્ર વ્યવહારની જરૂરિયાત એ હજી પણ એટલી જ છે. એટલે જે લોકો એવું સમજે છે કે પત્રોની શું જરૂર છે, આ જરૂરિયાત એ તર્કને રદિયો આપે છે. ત્યાર પછી એ કીધું છે કે અનિચ્છનીય કે પ્રત્યક્ષ સંકોચ થાય એવી માહિતી પત્ર સ્વરૂપે નિસંકોચ કહી શકાય છે. ઘણીવાર કોઈ કર્મચારીના અધિકારી સમક્ષ કંઈક કહેવું છે, કોઈક બાબત રજૂ કરવી છે, પોતાના પ્રશ્નો છે, કોઈક એવી મુશ્કેલી છે જે જણાવવી છે,
તો એ પ્રત્યક્ષ નથી કહી શકતો એની સામે જઈને, પણ આ તો પત્ર વ્યવહાર છે અને પત્ર લખીને તમે એને કોઈ પણને મોકલી શકો છો. તો નિસંકોચ તમને જે બાબત મૌખિક કહેવામાં સંકોચ થાય છે એ તમે લખીને કોઈ પણને કહી શકો છો. અધિકારીને કર્મચારીને કાંઈ કહેવું છે પણ એની સામે નથી જવું તો પત્ર લખીને મોકલી શકે. કર્મચારીને કોઈ મુશ્કેલી છે ને જણાવી છે, અધિકારીને સામેથી રજૂઆત પ્રત્યક્ષ નથી કરવી, તો આ તમને ખ્યાલ છે કે પરોક્ષ માધ્યમ છે. એટલે એ સ્વરૂપે એ નિસંકોચ પોતાને જે કાંઈ લખવું છે એ પત્ર વ્યવહારમાં લખી અને જણાવી શકે છે. તો આને લીધે પણ વિભાગો વચ્ચે પત્ર વ્યવહાર એ જરૂરી બની ગયો છે. ત્યાર પછી વિભાગ કે વડી કચેરી વચ્ચેના વિચારો, માહિતીની આપલે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગી થાય છે. એક વિભાગે બીજા વિભાગને જે કાંઈ જાણકારી આપી છે, આગળ જે વ્યાખ્યા કીધી કે વડી કચેરીએ એના જે શાખા છે એને જે માહિતી આપી છે, તો એ એકબીજાના વિચારો છે. આ વિચારોનું આદાન પ્રદાન થયું છે અને આ જે માહિતી છે એ મૌખિક કરતાં લેખિત સ્વરૂપે છે, એટલે એક પુરાવો બની જાય છે. તમને ખ્યાલ છે કે મૌખિક સાબિતી નથી, એ પુરાવો નથી. જ્યારે ન્યાય કાયદો એમ કહે છે કે તમે સાબિત કરો, તો સાબિતી એ લેટર જ છે. એટલે જે દસ્તાવેજ એકબીજા વિભાગો એકબીજાને મોકલ્યા છે એ વિચારોની આપલે છે અને આ આપલે દસ્તાવેજ સ્વરૂપે હોવાથી આ જાળવી શકાય છે અને એને પુરાવા તરીકે ફરીવાર સાબિતી માટે પણ મૂકી શકાય છે. એટલે જ પત્ર વ્યવહારની જરૂરિયાત એ બતાવેલી છે. બરાબર, એને ફરીવાર ઉપયોગ થઈ શકે છે, સાબિત તમે કરી શકો છો, કારણ કે દસ્તાવેજ છે, લખેલું છે, તમે એને જાળવી રાખ્યું છે, એટલે એ તમારો એક પુરાવો બની રહેશે. તો આ પણ એટલે જ વિભાગોની વચ્ચે પત્ર વ્યવહાર જરૂરી છે. ત્યાર પછીનો પોઈન્ટ, જે 5મો પોઈન્ટ છે, એ છે કે સોંપવામાં આવેલ કામને કારણે પોતાની ફરજ પ્રત્યે વ્યક્તિ સભાન બને છે. જે લેખિતમાં કામ સોંપવામાં આવ્યું છે, મૌખિક સૂચના છે ને એ આપણી ઉપર એટલી અસર નથી કરી શકતી જેટલી લેખિત કરે છે. જ્યારે કોઈ અધિકારી કોઈ કર્મચારીને મૌખિક સૂચના આપે તો એમાં એ ઘણા બધા કારણો આપી શકે છે કે મારે આજે કામ હતું, ભૂલી ગયો, યાદ ન રહ્યું, એવું બધું. જ્યારે અહીંયા તો તમને લેખિતમાં જ જાણકારી આપવામાં આવી છે અને લખાણું એ વંચાણું એવું કહેવાય છે. અને એની જે અસર છે ને એ કર્મચારીઓ પર વધારે પડતી હોય છે, જેને એના કામ પ્રત્યે પણ સભાન કરે છે. તો અહીંયા જે વાક્ય રચના વાપરી છે કે સોંપાયેલ કામને પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે, એને સભાનતા ઊભી થાય છે કે ભાઈ કાગળ આવ્યો છે, લખીને આપ્યું છે, એટલે એ વ્યક્તિને પોતાના કામ પ્રત્યે હંમેશા સભાન કરે છે. તો એને લીધે જ અધિકારી પણ કર્મચારીને કે કર્મચારીએ પણ કાંઈ જાણકારી આપી છે તો અધિકારીને લેખિતમાં આપવામાં આવેલ માહિતી જ કામને વધારે અગત્યતા આપે છે. બરાબર, આ એટલે જ પત્ર વ્યવહાર એ હજી સુધી પોતાનું સ્વરૂપ ભલે બદલ્યું છે પણ ગુમાવ્યું નથી. પોતાની જરૂરિયાત એની એટલી જ છે જેટલી પહેલાંના વર્ષો પહેલાં હતી અને હજી પણ છે. હા, નવા માધ્યમો છે પણ એ પત્ર વ્યવહાર તો છે જ. અને છેલ્લો પોઈન્ટ, ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક સંચારનું માધ્યમ છે. આમાં ખર્ચ નથી, કારણ કે તમે તમારી થોડીક માહિતી જે છે એ લખીને મોકલો છો, પણ એની જે અસરકારકતા છે ને એ ખૂબ જ છે. એટલે આ એકદમ બિનખર્ચાળ નથી પણ ઓછું ખર્ચાળ છે, છતાં પણ એક એવું સંચાર માધ્યમ છે જે માહિતી સંચારનું માધ્યમ છે જેની અસરકારકતા ઘણી બધી છે. અને આ જરૂરિયાત જ એવું કહે છે કે જેને લીધે વિભાગો વચ્ચે પણ હજી સુધી પત્ર વ્યવહારથી જ માહિતી થતી આપલે થાય છે. તો વિવિધ જરૂરિયાત તરીકે જે આ મુદ્દો છે એ તમને અહીંયા બતાવ્યો છે અને એ આખો પોઈન્ટ આપણે વિગતવાર માહિતી સ્વરૂપે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો પત્ર વ્યવહારની જરૂરિયાત છે, પત્ર વ્યવહાર જરૂરી છે, એ પોઈન્ટ અહીંયા આપણને સમજાયો. હવે આ તો ચેપ્ટર છે આંતરવિભાગીય પત્ર વ્યવહાર, અને આંતરવિભાગીય જ્યારે પત્ર વ્યવહાર થશે ત્યારે વિભાગો વચ્ચે જે પત્રો દ્વારા માહિતી મોકલવામાં આવશે એના મેં અગાઉ તમને આ લેક્ચરમાં 3 સ્વરૂપોના નામ આપ્યા.
નોટિસ, પરિપત્ર અને મેમો, આ ત્રણેય સ્વરૂપો એ એકબીજાથી થોડા જુદા પણ છે અને એ શું છે, કઈ રીતે એમાં પત્રો લખાય છે, એની થિયરી શું છે, એ હવે પછીના પોઈન્ટમાં પહેલા પોઈન્ટ તરીકે નોટિસમાં આવે છે. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે આવે છે એ છે નોટિસ. વિદ્યાર્થી મિત્રો, આ કોમર્શિયલનું ત્રીજું ચેપ્ટર છે. અહીંયા આ જે શબ્દ આવ્યો છે નોટિસ, આવી જ રીતે જે એસપી ભાગ છે એની અંદર એક ચેપ્ટર આવશે જે એનું છઠ્ઠું ચેપ્ટર છે સભાદ્વાર. એમાં પણ એક નોટિસ એવો શબ્દ આવશે. નોટિસ બે અલગ અલગ બતાવી છે. આ નોટિસ અને હજી પણ એક ચેપ્ટરમાં આવશે જે સભાની નોટિસ તરીકે બોલાય છે. બરાબર, જ્યારે નોટિસ એવો પ્રશ્ન પૂછાય તમને 1 માર્કમાં તો એમાં આ જવાબ છે. જ્યારે ઓલું સભાની નોટિસ છે, જે વ્યાખ્યા થોડીક સરળ પણ છે, એટલે ઘણા આ નોટિસમાં છે ને એ સભાની નોટિસની વ્યાખ્યા લખી નાખે છે, તો એ ખોટું કહેવાશે. આ માત્ર નોટિસ કહેવાશે, ઓલી સભાની નોટિસ એવો સ્પષ્ટ શબ્દ તમને હશે. અને બંનેના આમ તો નોટિસ એટલે જાણકારી છે, પણ જે વ્યાખ્યા છે એ ઘણી બધી અલગ થઈ જાય છે. આ થોડી અઘરી વ્યાખ્યા છે. તો આની વ્યાખ્યા કે એનો અર્થ જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ વિભાગો વચ્ચે થતા પત્ર વ્યવહારમાં નોટિસ શબ્દ એટલે નોટિસ એટલે શું એ અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે. થોડી માહિતી, થોડા શબ્દો જે છે અઘરા છે, પણ સમજી જશો તો એ તમે ઇઝીલી લખી શકશો. તો માત્ર નોટિસ એવો વ્યાખ્યા પૂછાય કે એનો અર્થ પૂછાય તો આ છે કે વ્યાપારી પેઢી કે સંસ્થામાં, કોઈ પણ વ્યાપારી પેઢી હોય, સંસ્થા હોય, તમે કંપની પણ કહી શકો, કાયદાકીય કે બંધારણીય અથવા, એટલે કાયદો પણ છે અને બંધારણ પણ છે, બે બાબતો આની અંદર આવતી હોય છે જે નોટિસમાં સમાવિષ્ટ છે. અથવા કોઈ પણ કાર્યાલયની માળખાગત બાબતો, જો સ્પષ્ટ શબ્દ છે કાયદાકીય કે બંધારણીય. અહીંયા લીગલ પણ છે અને એક એનું સ્ટ્રક્ચર જે બંધારણ છે, બરાબર, એ પણ છે. એવી જે બાબતો છે, અથવા તો કોઈ પણ કાર્યાલયની માળખાગત જે રૂઢિગત બાબતો છે, જેનું માળખું બનાવે છે, એવી બાબતો માટે જે માહિતી, તો પેઢી કે સંસ્થા, તો વ્યાખ્યા હજી ચાલુ છે. અને એમાં થતા ફેરફાર, એટલે કોઈ સંસ્થા કે કાર્યાલય શરૂ થયું, એનું બંધારણ જે બન્યું, એનો કાયદો બન્યો, એ અત્યારે તો છે, પણ એમાં જો ફેરફાર થતા હોય, કોઈ બદલાવ લાવવાનો હોય, તો એ બાબત અને એના અમલીકરણ માટે કે ભાઈ આ કાયદામાં આટલો ફેરફાર થયો છે, કે એનું બંધારણ આવું બદલાણું છે, તો હવે એ રીતે અમલ કરવાનો છે. એ ફેરફાર કે અમલીકરણ અંગે કોને જાણ કરવાની છે? તો કે કાર્યાલયના જે કર્મચારીઓ છે એને જાણ કરવા માટે લખાતો પત્ર, એટલે નોટિસ. સંસ્થા કે જે વ્યાપારિક પેઢી છે એમાં જે કાયદાકીય કે બંધારણીય બાબતો અથવા તો જે માળખાગત બાબતો જે વ્યાપારિક ચાલી રહી છે એમાં જે ચાલે છે એ અથવા એમાં થતા ફેરફારો વિશે એના કર્મચારીઓને જાણ કરવા માટે લખવામાં આવતો પત્ર, એટલે નોટિસ. બરાબર, આ વ્યાખ્યા 1 માર્કની નોટિસની વ્યાખ્યા છે જે તમારે યાદ રાખવાની છે. નોટિસ એટલે શું? બરાબર, આ થોડી લાંબી વ્યાખ્યા છે, પણ આને 1-2 વાર તમે વ્યવસ્થિત રીતે સમજીને વિચારો કે આ વિભાગો વચ્ચેની જ વાત છે. એક કોઈ વિભાગ કે વ્યાપારિક પેઢી કે સંસ્થા જે છે પોતાના જ કર્મચારીઓને પોતાના જે નિયમો ચાલે છે અથવા એમાં જે બદલાવો લાવે છે એ વિશે જાણકારી આપે છે. એ માટે પત્રવ્યવહારથી જ આ બાબત છે, આ પત્ર જ પણ છે, પણ જ્યારે વિભાગો વચ્ચે થાય છે તો એની માટે આ સ્પેસિફિક શબ્દ છે કે એને નોટિસ કહેવાય છે. તો આ નોટિસ 2 બાબત બતાવે છે, ખાસ યાદ રાખો વ્યાખ્યા ઉપરથી: કાયદો, બંધારણ. બરાબર, અને આ જાણ કર્મચારીઓને જ કરવામાં આવે છે. આવી વ્યાખ્યા એ નોટિસની વ્યાખ્યા છે જે તમને મેં સ્પષ્ટ કરી. આને યાદ રાખો, આને રીડ કરો, પાકી કરવાનો પ્રયત્ન કરો, અને લખીને 1-2 વાર તમે ટ્રાય કરશો એટલે આ આવડી જશે એવી વ્યાખ્યા છે.
પણ માત્ર નોટિસ એવો શબ્દ. તો જે આંતર વિભાગીય પત્ર વ્યવહાર છે એના જે 3 સ્વરૂપ છે એમાં પહેલું સ્વરૂપ એ નોટિસ છે, જે અહીંયા વ્યાખ્યાયિત કરેલું છે અને આ એની માહિતી છે. હવે આ નોટિસ જે કાયદો અને બંધારણ બતાવે છે એ નોટિસ મોકલવાના શું હેતુઓ છે. હજી કદાચ વ્યાખ્યામાં તમને પૂરેપૂરી જે છે કાયદો અને બંધારણની બાબત નહીં સમજાડી હોય તો એના જે વિવિધ હેતુઓ છે એ આપણે નેક્સ્ટ જે પોઈન્ટમાં છે એ સમજી અને આને આ શબ્દને થોડો વધારે ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ કે નોટિસના હેતુઓ. તો આમાં તમને 5 હેતુઓ જે છે એ આપેલા છે, બરાબર, અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ હેતુઓ શું છે નોટિસ મોકલવાના. તો ટેક્સ્ટ બુકમાં આપણે ધ્યાન આપીએ. પહેલો હેતુ છે કે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવા. બંધારણ અને કાયદો એ 2 નોટિસનો વ્યાખ્યા મુજબ મેઇન પોઈન્ટ બને છે. એટલે નીતિ વિષયક જે કહેવામાં આવ્યું છે એનું પાલન નથી થતું ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવા. તો નીતિ વિષયક બાબતો એટલે શું? હવે આ પોઈન્ટ જે છે એ કાયદો બતાવે છે કે નીતિ વિષયક બાબતો એટલે શું. તો દાખલા તરીકે ઓફિસનો સમય છે 10 વાગ્યાનો, એનો રિસેસનો સમય છે 2 વાગ્યાનો અને એનો ઓફિસ પૂરી થવાનો છૂટવાનો સમય છે 5:30. આ બાબતોનું પાલન કોઈ કર્મચારી નથી કરતો તો એને નોટિસથી જાણ કરી શકાય. એટલે કાયદો આવી ગયો કે ભાઈ તમારે 10 વાગે આવી જવાનું છે ઓફિસમાં, 2 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી જ રિસેસ છે, ત્યાં સુધીમાં તમારે તમારો જે રિસેસનો ટાઈમ છે એ સ્પેન્ડ કરવાનો છે. 5:30 જ ઓફિસ પૂરી થશે, ત્યાર પછી જ ઓફિસમાંથી જવાનું છે. જો કોઈ કર્મચારી આ બાબતોનું ધ્યાન ન રાખતો હોય તો એને નોટિસ દ્વારા કાયદો બતાવી શકાશે. બરાબર, આ પહેલો પોઈન્ટ થયો. ધ્યાન દોરવાનું છે નોટિસ દ્વારા, પણ કાયદાકીય રીતે. બીજો એક છે સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોથી કર્મચારીઓને જાણ. આ પણ બંધારણ કે કાયદો જ બતાવશે કે ભાઈ હવે ફેરફાર કર્યો છે, હવે તમારે 10 ની બદલે 5:45 આવી જવાનું છે અને 5:30 ની બદલે 5:45 જવાનું છે. તો આ આગળ વ્યાખ્યા કીધું ને કે ફેરફાર કરવામાં આવતા ફેરફાર એ બધી બાબતોથી નોટિસથી કર્મચારીને કેમ ખબર પડશે કે આવા ફેરફાર થયા છે? તો કોઈ વિભાગ પોતાના કર્મચારીને અથવા અન્ય વિભાગને પણ નોટિસ દ્વારા માહિતી મોકલી શકે છે. તો આ જે બાબતોમાં ફેરફાર છે, જે કાયદો કે બંધારણ બદલાય છે, એથી કર્મચારીઓને જાણ કરવા માટે આ નોટિસનો હેતુ છે. પછી છે કે ક્યારેક કર્મચારીને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ પણ આપવામાં આવે છે. એ પણ મેં તમને સમજાવ્યું કે ભાઈ આ જ રીતે એક ફોર્મેટમાં અમારી સંસ્થા કે કાર્યાલય છે આ જ રીતે કામ કરે છે, તમારે પણ આ જ રીતે કામ કરવાનું છે. એટલે ફરીવાર કાયદો છે, નિયમ છે, ભાઈ અમારી કંપનીનો આવો નિયમ છે, અમારી સંસ્થાનો આવો નિયમ છે, તમારે નિયમમાં જ કામ કરવાનું છે. તો આદેશ જ્યારે આપવાનો હોય ત્યારે પણ નોટિસથી આપી શકાય છે કે તમને આદેશ કરવામાં આવે છે કે ભાઈ 10 વાગે આવી જવાનું એટલે 10 વાગે આવી જ જવાનું છે, આ હુકમ છે. એવું નોટિસથી અધિકારી કર્મચારીને કહી શકે છે. બરાબર, ચોક્કસ એક કાર્ય પદ્ધતિ મુજબ જો કામ ન થતું હોય તો કહી શકાય છે. એ પણ નોટિસનો હેતુ છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે કોણે કયું કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે એ પણ દર્શાવે છે. બંધારણ કહે છે કે કર્મચારીઓને કામની વહેંચણી કરી દેવામાં આવે છે. ભાઈ આ વિભાગે આ કામ કરવાનું છે, આ કર્મચારી આની અંડરમાં કામ કરવાનું છે, આ અધિકારી આને જવાબદાર છે. તમે વાણિજ્ય વ્યવસ્થામાં પણ આ વસ્તુ શીખી ગયા છો. જે સપાટીઓ બતાવે છે, તળ સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી વગેરે, એ જ વસ્તુ આમાં પણ છે કે ભાઈ આ કર્મચારીને આમ કીધું છે, પછી બીજો કર્મચારી એમાં જે છે એને માથું મારે એ યોગ્ય ન કહેવાય. એ ધ્યાનમાં લઈ અને કોણે કયું કામ ક્યારે કયા કાર્યક્ષેત્ર, એનું જે કાર્યક્ષેત્ર છે શું છે એ જાણકારી આપવા માટે પણ નોટિસ છે. પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે આ એક જ સંસ્થા પોતાના જ કર્મચારીઓને જાણકારી આપે છે. કોઈ સંસ્થા બીજા સંસ્થાના કર્મચારી નથી કહેતી તમારે આમ કરવાનું છે, એને એ લાગુ પણ નથી પડતું. એટલે આને આંતર વિભાગીય કીધા છે. બરાબર, તો આ એનો હેતુ છે. એટલે નોટિસ દ્વારા કર્મચારીઓને વખતોવખતની જાણકારી, જે ફેરફાર છે એથી માળખાગત બાબતો માટે જાણકાર કરવા માટે પણ નોટિસ છે. અને છેલ્લું, જે કામની પ્રગતિનો અહેવાલ કોને આપવાનો રહેશે, કોને અહેવાલ આપવાનો છે
અહેવાલ લેખન જે તમારે આવે છે એ પણ વાત અહીંયા છે કે રિપોર્ટ પણ આમાં થતા હોય ને. એક વિભાગને કામ સોંપ્યું તો અધિકારીઓ જવાબદાર છે કે કર્મચારી અધિકારીને જવાબદાર છે, અધિકારી ઉચ્ચ અધિકારીને જવાબદાર છે. એને લખીને મોકવું પડે કે 3 મહિનાનું કામ છે તો 3 મહિનામાં પહેલો મહિનો પૂરો થયો ત્યારે આ પ્રોજેક્ટ ક્યાં સુધી પહોંચ્યો એ રિપોર્ટ આપવો પડે છે. તો કોણ કોને જવાબદાર છે એ જવાબદારી પણ આનેથી ખબર પડે છે. કદાચ કર્મચારીઓથી આ કામ ન પૂરું થયું તો અધિકારી તરત નોટિસ આપીને એને જાણકારી આપશે કે કેમ 2 મહિનાથી આજે આ પ્રોજેક્ટમાં ક્યાં સુધી પહોંચ્યું, કેમ આગળ નથી વધતું વગેરે. આ બધું જે છે એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે પણ જરૂરી છે અને એ જ નોટિસનો હેતુ છે. એટલે એને લીધે જ વિભાગો એકબીજા સાથે સંકલિત રહે, કર્મચારીઓ અધિકારીઓને જે કાંઈ માહિતી આપી છે આપી શકે અને અધિકારી પણ કર્મચારીને જાણકારી આપી શકે. આવી બાબતો એ નોટિસના વિવિધ હેતુઓ બતાવે છે. બરાબર, તો આ હેતુઓ સાથે આ જે 3 સ્વરૂપો છે એમાં પહેલો જે પોઈન્ટ છે એ આપણે અહીંયા પૂર્ણ કર્યો છે. એટલે કે પહેલું સ્વરૂપ આપણે જોયા, નોટિસમાં તમને એનો અર્થ અને એના હેતુઓ આપેલા છે. બરાબર, આ બધા શોર્ટ ક્વેશ્ચન્સની રીતે તમારે યાદ રાખવાના છે. તો આ ચેપ્ટર આપણે જે આજે સ્ટાર્ટ કર્યું છે એના વિવિધ પાસાઓ આપણે જોઈ રહ્યા છીએ. હવે આ લેક્ચરને અત્યારે અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ અને આટલા પોઈન્ટ સુધી આપણે અત્યારે અટકાવીએ છીએ. આજે મેં તમને સમજાવ્યા આંતરવિભાગીય પત્રવ્યવહાર, એની જે વ્યાખ્યા મેં તમને આગળ સમજાવી, એની જરૂરિયાત જે પત્રવ્યવહારની સમજાવી, નોટિસનો અર્થ અને હેતુ અત્યારે સમજાવ્યો, એ આટલી થિયરી તમારે 2 વાર લખી અને સબમિટ કરાવવાની છે હોમવર્ક. બરાબર, તો આ તમારું હોમવર્ક રહેશે અને એ તમારે પૂર્ણ કરી અને મને સબમિટ કરાવી દેવાનું છે. તમને યુનિટ ટેસ્ટના ચેપ્ટર કહી દીધા છે, SP3 અને CC2. બરાબર, એ યુનિટ ટેસ્ટમાં રહેશે એટલે એની પણ પૂરી તૈયારી કરી અને એને એટેન્ડ કરો અને યોગ્ય રીતે એ જવાબ આપો. બરાબર, તો આ લેક્ચર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ જે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું છે એની માહિતી વધુ મેળવશું. તો અત્યારે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું અને ફરીવાર નવા લેક્ચરમાં આપણે ભેગા થઈએ છીએ, મળીએ છીએ. નમસ્કાર.